હિન્દીનું પેપર છે અને એવામાં આપણે હિન્દીના આઈએમપી પ્રશ્નો લઈને આવી ગયા છીએ। ધોરણ 12 હિન્દી માટે મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન એમાં તમને જોવા મળશે આઈએમપી નિબંધ 5 ગુણના પ્રશ્નો અને 2 માર્ક્સના મોસ્ટ આઈએમપી પ્રશ્નો તમારે કડકડાટ તૈયાર કરી દેવાના છે। આની સાથે તમારે વ્યાકરણ પણ હિન્દીમાં આવતું હોય છે, 1 માર્ક્સના પ્રશ્નો પણ અલગ અલગ રીતના આવતા હોય છે। તો એના માટે તમારે આઈએમપી પ્રશ્નો કડકડાટ તૈયાર હોવા જોઈએ। એની સાથે આપણે ચેનલ ઉપર આઈએમપી પેપર સોલ્યુશન હિન્દી માટેના મૂકીશું, તો એ પણ તમારે કડકડાટ તૈયાર કરી દેવાના છે। એમાં ગ્રામર પણ આવશે, તો તમારી પ્રેક્ટિસ પણ થશે, તો એકવાર એ પણ જોઈ લેજો। ચેનલ પર નવા હો તો એકવાર ચેનલ સબસ્ક્રાઈબ કરી દેજો અને બાકીના વિષયના વિડીયોઝ પણ ચેનલ ઉપર છે, એકવાર જરૂરથી જોઈ લેજો। ચાલો આપણે નિબંધથી શરૂઆત કરીશું। તમારે જે નિબંધ આવતો હોય છે લાસ્ટ વિભાગમાં, પહેલું તો છે પ્રદૂષણ એક વિકટ સમસ્યા, કારણ કે અત્યારે પ્રદૂષણ વધુ પ્રમાણમાં છે, તો એના વિશે પૂછાઈ શકે। દેશ કે પ્રતિ યુવકો કા કર્તવ્ય, કે યુવકો જે નવા યુવકો છે એમનું કર્તવ્ય શું છે દેશ પ્રત્યે, તો એ તમારે લખવાનું રહેશે, તૈયાર કરવાનું છે। આત્મનિર્ભર ભારત બહુ ઇમ્પોર્ટન્ટ છે। પછી છે અગર માં હડતાલ પર જાય, અગર માં હડતાલ પર જાય, તો આવો પણ એક નિબંધ છે, તૈયાર કરી દેજો। યા તો ગૂગલમાં તમે ઓનલાઈન સર્ચ કરી પણ તૈયાર કરી શકો છો। યુવા ઓર મોબાઈલ આ પણ ખૂબ ઇમ્પોર્ટન્ટ છે। એના પછી છે મેરે સપનો કા ભારત, જે લાસ્ટ નિબંધ છે આપણે આમાં આપેલો, તો એ તમારે તૈયાર કરી દેવાનો છે। હવે 5 ગુણના પ્રશ્નો જોઈ લઈશું આપણે, જે ઇમ્પોર્ટન્ટ છે। શોમા બુઆ કા ચરિત્ર ચિત્રણ લખવાનું તમારે છે। घर बेचने से माँ को क्यों दुख हो रहा था भाई, तो ये તમારે લખવાનું છે। શ્રીકરમ ઘાટી કે રદ હોने का क्या रहस्य था, એ રહસ્ય તમારે તમારી પરીક્ષામાં લખવાનું છે, તૈયાર કરવાનું છે। गांधी जी ने सीकरम कंपनी के एजेंट को चिट्ठी क्यों लिखी, उसका क्या उत्तर प्राप्त हुआ। रेडियम की उपयोगिता के बारे में अपने विचार स्पष्ट करवाना છે, લખવાના છે। वजीर अली कौन હતું, अंग्रेजों ने उसे गद्दी से क्यों उतारा, એ લખવાનું રહેશે। व्रज में कृष्ण द्वारा होली खेलने का वर्णन, भारत श्री रत्न कविता का भावार्थ તમારે લખવાનો રહેશે। એના નીચે છે બાલક ભરત की निर्भीकता का वर्णन अपने शब्दों में कीजिए, આ પણ બહુ ઇમ્પોર્ટન્ટ છે। આના સિવાય એક એવું પણ પૂછાઈ શકે કે બાલક ભરતને જે બાક હોય છે એને શું કહ્યું હતું, તો એ પણ કહી શકાય છે। શિશુ સિંહને જે ગપડ્યો હતો એના કારણે એની માં જ સામે આવી હતી, ત્યારે એને કંઈક કહ્યું હતું, એ પણ આવી શકે, તો એ પણ તૈયાર કરી દેજો। कृष्ण के स्वांग में गोपिया का वर्णन करवाનું છે તમારે। जो बीत गई सो बात गई कविता द्वारा हमें क्या सीख मिलती है, એક ક્વેશ્ચન કરી દેજો। છેલ્લો ક્વેશ્ચન હતો, 11 ક્વેશ્ચન તમારે 5 ગુણના કરી દેવાના છે। એના પછી 2 માર્ક્સના ક્વેશ્ચન આપેલા છે અહીંયા। पंडित अलोपीदीन को क्यों हिरासत में लिया गया, वृद्ध मुंशी जी फूले क्यों न समाये, सोमा बुआ ने अंगूठी क्यों बेच दी, लेखक ने पूरा घर बेच देने का विचार क्यों किया, घर ना बेचने के निर्णय के बाद लेखक को कैसा अनुभव हुआ, एहसास हुआ, सोमा बुआ पिछले 20 साल से कैसा जीवन जीती थी, कर्नल हक्का बक्का क्यों हो गया, गोपिया कृष्ण की बांसुरी को अपने होठों पर क्यों नहीं रखना चाहती। 9मो છે गोपिया कृष्ण का कौन सा स्वांग रचती है, शकुंतला अपने पति से क्यों बिछड़ गई थी, सिंहनी क्यों गरजने लगी, बालक ने क्रोधित सिंहनी से क्या कहा। આ ઉપર મેં જે કહ્યું તમને એ પ્રશ્ન છે, તો તૈયાર કરી દેજો આ પણ। हंस किससे उबरकर शीतलता प्राप्त करने आते हैं, सितारे के रूपक से कवि क्या समझाना चाहते हैं, पारस पत्थर का क्या कार्य है, તો એ તમારે મિત્રો લખવાનું રહેશે। એના નીચે 1 ગુણના પ્રશ્નો છે, પણ એ અનિશ્ચિત છે, કોઈ પણ આવી શકે છે, તો એ આપણે આઈએમપી આપી શકીએ એમ નથી। તો પણ પીડીએફ સ્ક્રોલ કરું છું, તમે જો પહેલાં વાંચવા આ માગતા હો તો વાંચી શકો છો। ઇમ્પોર્ટન્ટ એવા છે, પરંતુ પૂછાવાની શક્યતા 1 માર્ક્સના પ્રશ્નોમાં ઓછી હોય છે। તો ઉપર જે ક્વેશ્ચન તમને આપવામાં આવ્યા છે 5 માર્ક્સના નિબંધ અને 2 માર્ક્સના, એ કડકડાટ તૈયાર હોવા જોઈએ, અને એની સાથે આપણે હિન્દી માટે આઈએમપી પેપરના સોલ્યુશન પણ તમને પ્રોવાઈડ કરવાના છીએ। ચેનલ ઉપર જઈને વિડીયો તમે જોઈ શકો છો, વિડીયો આવશે એટલે તમને નોટિફિકેશન મળશે। એના માટે તમારે ચેનલ સબસ્ક્રાઈબ કરી નોટિફિકેશન ઓલ ઉપર તમારે સેટ કરવાની રહેશે। ટેલિગ્રામ ચેનલ જોઈન કરી દેજો, ડિસ્ક્રિપ્શનમાં લિંક મળેલી છે, વિડીયો લાઇક કરી દેજો। મળીશું નવા વિડીયોમાં, ત્યાં સુધી ગુડ બાય।